મોના ઘેર જજો રિયાણ મોના ઘેર જજો મોમારિયાના જેન્ટલ મેન્ટલ મોમી લટકાળો. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો સવાર થઈ ગઈ છે, સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે સવારનું બધું જ કામ પતી ગયું છે, કચરા પોતું, વાસણ, અને આજે દાળ મૂકી છે, દાળ ઢોકળી બનાવવાની છે. આજે હું અને મારી સાસુ ઘરે છીએ. આજે રિયાના પપ્પા, મારા સસરા અને સિસ્ટર આજે ખેતરમાં જવાના છે દવા છાંટવા માટે. તો આપણે જોઈએ તે લોકો શું કરે છે. મારી સાસુ, શું કરવા તમે? આટલામાં વાળો છો તો જે હોશ કરું. અને આપણે બનાવવા આજે આપણે દાળ ઢોકળી બનાવી. આપણે બે એકલા જ છે ઘેર? રિયાન નથી. રિયાન નથી. તો આપણે 3 જણા જ ઘેર છીએ, તો આપણે જલ્દી રોટી કાઢવું પડશે. એટલે આપણે તમે રોટી કાઢો, હું રિયાને રાખું. હું આમ ચાપ કરી રહી. તો આપણે જોઈએ બીજા લોકો શું કરે છે. આશી સિસ્ટર શું ગુડ કરે? મોર્નિંગ, જય માતાજી. જુઓ જીજુને વાત કરે છે. આખો દિવસ બસ આ જ કામ કરે છે. આસકો મટા. આ છે રિયાન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ છે સસરા. ગુડ મોર્નિંગ, જય માતાજી. બોલો તો ખરા, જય માતાજી. જય માતાજી. આ છે રિયાના પપ્પા, આરામ કરે છે વહેલા જુઓ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ગુજરાતી મિત્રો, આજે સવારે બધા ઉઠી ગયા છે ને આપણે નાયા નથી, કારણ કે આજે હું, પપ્પા અને મારી બહેન 3 જણા જવાના છે કપ્પામાં દવા છોડવા માટે. અને રિયાનની મમ્મી અને મારી મમ્મી 3 જણા ઘરે રહેવાના છે. ઘરનું બધું કામ તે સંભાળશે. અને આજે અમે ખેતરમાં જવાના છે અને કપ્પામાં દવા છોડવાની છે. તો સરસ મજાનો વિડીયો થવાનો છે, વિડીયોને એન્ડ સુધી જજો. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ. તો ફાઇનલી ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે અમે ખેતરમાં પહોંચી ગયા છે. હું અને મારી બેન ખેતરમાં બાઇક લઈને આવી ગયા છે અને પપ્પા હજુ પાછળ છે. તે દવાનો પંપ, દવા અને પાણી લઈને પાછળ આવે છે. તો જ્યારે તે આવે ત્યાર પછી આપણે દવા છોડવાનું શરૂ કરીશું. આ ખેતરમાં આપણે દવા છોડવાની છે. આ કપામાં આમાં છોટેલી છે અને આ કપા મોટા છે, આ કપા નાના છે. કારણ કે આ કપા જ્યારે વાવ્યા હતા એના પછી 20 દિવસ કે 25 દિવસ પછી આપણે આ કપા વાવ્યા હતા, જેના કારણે તે આટલા નાના છે. તો જ્યારે પપ્પા આવે ત્યાર પછી આપણે દવા છોડવાનું શરૂ કરીશું. અને મારી સિસ્ટર ત્યાં સાલ લે છે, તમે જોઈ શકો છો ઝૂમ કરી. તો દવા છોટીને આપણે એક સાલનું પોટલું લઈને ઘેર જશું. અને અત્યારે વાગી રહ્યા છે 10:30. તો લગભગ 11:30 જેવો સમય થઈ જશે આપણે ઘેર જતાં. બાઇક ત્યાં પાર્કિંગ કરી દીધું છે. તો ગુજરાતી મિત્રો આવ્યા હતા દવા છોટવા, પરંતુ ખેતરમાં આવ્યા પછી ફુવારા જેવો વરસાદ શરૂ થઈ ગયો છે. તો અત્યારે દવા છોટવાનું બંધ રાખ્યું છે. અને પપ્પા પણ આવી ગયા છે અને દવાનો પંપ પણ લાવ્યા નથી. અને એમને એવું કહ્યું છે કે અત્યારે આપણે જો દવા છોટીશું તો ફુવારા જેવો વરસાદ આવે છે તો દવા ધોવાઈ જશે, જેથી કોઈ મતલબ નથી દવા છોટવાનો. તો પપ્પાએ કાલે કીધું છે. તો અત્યારે આપણે સારનું પોટલું લઈને ઘરે જવાનું છે. તો પપ્પા અને મારી બહેન સાર લે છે. તો જ્યારે પોટલું થાય તો આપણે બાઇક ઉપર પોટલું લઈને ઘરે જઈશું. કહો છો કે કાચબાનું એક નાનકડું બચ્ચું આપણા ખેતરમાં છે. તો હું બી હાથેથી ઉઠાવીશ, તમે જોઈ શકો છો. મોઢું અંદર ગાળી દીધું, શરમાય છે એ વિડીયોમાં આવતા. તમે જોઈ શકો છો એને મોઢું બહાર કાઢ્યું છે. નાનકડું બચ્ચું છે કાચબાનું. થોડું આગું પાછું કરી છે. હા, મોઢું અંદર કાઢી દે છે. બહાર કાઢ. મિત્રો, અમે સાર લઈને ઘરે આવી ગયા છે અને હવે પછી મારી બેન ઢોરોને સાર નાખશે. 2 પોટલા છે, તમે જોઈ શકો. હવે આપણે ઘરે જઈશું. તો ગાઈસ, તમે જોઈ શકો છો દાળ ઢોકળી બની ગઈ છે. રોટલી, રિયાના પપ્પા ખાવા બેસે છે, મારી સાસુ,
સિસ્ટર, રિયાન, પપ્પા દાડી બનાવી દીધી દાડુકરી કમ્પ્લીટ બની હે. દાડી બનાવી પાતરી બનાવી આવી બનાવી પર તાનું ખવડાય અસલ બાજુ હું દાડી ખાલી થોડી તેન તારે ખાવી હે તમને જેવી લાગે? અસલ મને ભારી લાગે આપણો તો કમ્પ્લીટ લાગે આ છોટો વરસાદ આવતો શું દાસ છોટો વરસાદ ચાલુ દોરાઈ જાય આ રે કહેતા હતા કે ફાશે ફાશે કરીને હેડો કે વતી હેડો તું જઈ રહી છે તું બેટા જઈ રહી છે દવા છોટો કે જઈ જાય બસ કે નહીં ફાવા વાળો ફાડો પપ્પા મારા ચાલે આગળ ને ભમરામાં બેઠું પાછું જઈ ગયું અરે કે મેરે ભાવરાવત કે બિયા નહીં બારી બધા દવા છોટવા જાય તો ગુજરાતી મિત્રો અત્યારે વાગી રહ્યા છે 4:30 અને અત્યારે અમારે ઘરે એક પત્રી આવ્યા છે. તો આજે આપણે તેમની પાસે રિયાનનું હાલરડું ગવડાવવાનું છે અને બધા માણસોને પણ એવું કહ્યું છે કે તમે એક વખત રિયાનનું હાલરડું ગવડાવો અને ખાસ કરીને રિયાની મમ્મીનું. તો જ્યારે એ હાલરડું પત્રી પૂરું કરે એના પછી આપણે તેને એક સાડી અથવા તો થોડા પૈસા અથવા તો પછી ઘઉં એટલે કે દાણા આપવાના હોય છે તો આપણે તે પણ આપીશું. તો આજે આપણે રિયાનનું હાલરડું ગવડાવવાનું છે. ટુકડું ગવડાવે છે ત્યાં હાલરડું ગવડાવે છે આપવું નહીં. તો સરસ મજાનું હાલરડું થવાનું છે. તો વિડીયો ના ઘેર જજો રિયાણ મોમોના ઘેર જજો મોમા રિયાના જેન્ટલ મેન્ટલ મોમી સે લટકાળો બેસવા મારુતિ ગાડી રિયાણ તમારા મોમાં તો લઈ આવશે બેસવા ઘેર ઉડી ગાડી મોમાં તમારા લાવશે 10 લાખનું મૂગું મોમીડું મોમાં લઈને આવશે અને આજ મારુતિ બેસીને આપણા સાબલિયા ગોમો આવજો બપમ બપમ કરતા રિયાન મોટર તો ચાલવજો બપમ કરતા મારુતિ ચલાવો પપ્પા પૂછે મમ્મી પૂછે મોટર ક્યોથી લાયા દાદી પૂછર દાદા પૂછે મોટર ક્યોથી લાયા મોમો ના ઘેર ગયા રિયાણ બા મોમો ના ઘેર ગયા અણફયો ને ગણવાલા રિયાન તીડી રમાડ બબે તોલોની કેનો રિયાણ ફયો તમારો લાવશે જેના બાબા સટ ફયો તો પેડાવશે ફઈની આશાને રિયાણ પપ્પા પૂરી કરશે ભરતની આશા રિયાનો મમ્મી પૂરી કરશે તમારી આશાને માતા મુંડા પૂરી કરી પાવાગઢની મહાકાળીએ આશા પૂરી બેન કરી દાદી માને ઘણા વાલા તીડી રમાડ દાદી ને ઘણા વાલા રિયાણ બહેન તીડી રમાડ જામના ગાળ ઉપર દાદી ચચાર બજીઓ કરે જામના ગાળ ઉપર દાદી ચચાર બચીઓ કરે ભગવાને ઘેર રિયાણ આલો હાલડું પણ ગાયા હાલડું વડી રિયાનો દાદી થઈ ગયો રાજી 251 રૂપિયા મમ્મી પૂને કર 251 રિયાનો મમ્મી જિંદગી નહીં જવાની નવી ખાડી અમનો દાદી દોને કર લે લ્યા ભરતરી તાડી આશા પૂરી કરું
તમારી એક આશા મારો ભગવાન પૂરી કરે. ચોટેલાની મારી ચામુંડા માએ આશા પૂરી કરી. હલો લો 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 હાલ રિયાણ આપણો હોવરનો થજો. હણ બેસવાને બાઈ ક્રિયાના પપ્પા તો લઈ આલ. ગોધીનગરની કોલેજ મારો દાદી દાદા ભણાવે. ભણવા માટે ચોપડા રિયાનો મમ્મી તો લઈ આલ. ભણી રે ગણીને રિયાન હોશિયાર થજો. ગોધીનગર સચેવાલીના મોટા સાહેબ બનાવજો. 1,80,000 પગાર દાડી થજો. પેલો પગાર દાદી માને જાત્રા કરવા આવજો. રામ લખમણ જેવી રિયાના બની દૂળ બેન થજો. રોમ દેવી રમદે જેવા રિયાણ બાના બની દૂળ્યો થજો. માતા ચામુંડા રિયાને હાજા તાજા રાખજો. લોભા ગોમના બળિયા બાપા હાજા તાજા રાખજો. પાવાગઢની મહાકાળી હાજા તાજા રાખજો. 251 તમારી જિંદગી નહીં જવાની. લેલ્યા ભરતરી તાડી આશા પૂરી કરું. હલો લો 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 હાલ રિયાણ બાવા વર્ણા થજો.